આ મારું 500 પાટણ હા લે મારે ઓય રોડે નહીં જવાનું છે અંબાજી જવાનું હ આજે મારે અંબાજી જાબુ હે અંબાજી જાબુ હા એ તને ખબર પડાય લે ચમ ખબર પડે એટલે અંબાજી હોય નજીક નહીં અંબાજી 130 કિલોમીટર આખું મને ખબર તું હેડી કે ચમ મારા કોઈ પગલ લ્યો પગ નહીં એ પેલા મને આટો બજાર જઈ તોય તું થાચી જાય તો અંબાજી કેવી રીતના હેડી કે હે તમાર હંગા હેડે જાય તું ના હેડી કે તું હજી છોકરું કહેવાય પોપટ કાકા હંગાત લઈ જવા હું આધો હ મારા પગે જ હેડવું તમાર થોડા કોઈ તીડીને લઈ જાવ મને ના ના તીડવાની વાત નહીં તું રસ્તામાં થાકી જાય ને તો અમને હેરાન કરી નાખે તો પાછો વળી જા મારા આબાની ઈચ્છા લઈ જો ને યાર ના 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 આવાય જેટલો રહે પાછો વળી જા ઉભા રહો કે યાર લઈ જો મારી વાતો ભર તારું ઘરે હુનું રે મારું ઘરે હુનું રે એના કટાયા બે ઘરની ચોકી રાખીને હોય રે હવે ઘરમાં તો હું લઈ જવાના ઘર તો હે ને આખું લઈ જો કે મને તેને પાછો વળી જા બકા આવતી વખત તને લઈ જઈએ આવતી વખત લઈ જવું પડશે હા આવતી વખત લઈ જઈએ હો હા તો મારા હાટામાં દર્શન કરજો હાલ તારા હાથે દર્શન કરે હો દર્શન કરજો અને અરજી કરજો માર હગુ હટ થઈ જાય આ ચિંતા ના કરે એ બધું મારા ઉપર છોડી દો એ હા એ હા લે તારી કોઈના ઉતાવળ જેવું જ નહીં કીધું તું કે લે અંબાજી જવાનું ચોકમાં આવીને ઉભા રહેજો કોઈને ઉતાવળ હે નહીં ફોન કરવા દેજે ભૂલ્યા ને જીઓ નવરો પડી ગયો ત્યાં તારે ફોન કરવા વળ્યો છે હેલો હેલો ભૂલ્યા તને ખબર નહીં પડતી અંબાજી જવાનું હોય તો ચોકમાં આવી જવાય લે હું લાઈન તૈયાર થઈને ઉભો છે નોય હે જલ્દી ફટાફટ પોપટલાલ અલ્યા બા ભોલે તૈયાર થાય છે અલ્યા ભલા ભલા ભૂલ્યા મોકલો યાર અંબાજી જવાનું મોડું થાય ફટાફટ મોકલો હા હાલ જ મોકલું હો હા જલ્દી મોકલો હેડો હા ઓહ તારી મારા ઓછે અંબાજી હેડ આઈ ચાના હારે ઓઠે ઓઠે પ્લાન કર્યો મને તો ખબર પડવા જતા નહીં ભૂલ્યા એ ભૂલ્યા હા કાકા એટલે આ પેલા પોપટલાલ નો ફોન આવ્યો ચોકમાં ઉભા અંબાજી નહીં જવાનું જવાનું હે ને હા તો આવો મેલો ઘણો થાય નહીં તૈયાર થવાનું બાકી મારે હું તૈયાર થઈ જાઉં ને હા ફટાફટ તૈયાર થાય એ હા એ કાકા હા તમે જો આડે ઠેલો લઈ અંબાજી અંબાજી ઓ હા તું તૈયાર થઈને ચોકમાં આય ફટાફટ કાકા તમારા ના આવે તમારી ઉંમરથી તમે થાચી રહ્યો અલ્યા બોલ્યા હું ના થાકુલ્યા પેલાના જી ગાધેલા સમજો પેલાને જી ગાધેલા રે ને એ અત્યારે ના ચાલી અલ્યા બધુંય ચાલે તું ખાલી તૈયાર થઈને ચોકમાં આવ્યું કીધું એ હારડો હું આવું હા જલ્દી આવજે અને તાળો મારી દેજે એ હા હા કેટલું મોડું થઈ ગયું તોય વાને ખબર નહીં પડતી કે મોડું થાય કે નહીં થતું આવો બા આવો હો આવ્યો જોજો ભૂલ્યો બોલ્યો આવે તૈયાર થવા રહ્યો બા હું વાત કરું ખરેખર અંબાજી જવાનું હતું તો તમારો ભૂલ્યો ટાટા પથરા જેવો મોડું કરીને આવો ભલા મોણે પોપટલાલ દાઢા પથરા જેવો જ છે ભ હજુ સુધી નાયો નતો ના હોય તાણ નાવા મોકલ્યો ઈ ને નવા મોકલ્યો હોવા બા પણ મોડું થાય ખરેખર આવું કરે ના ચાલે ભાઈ નકર હું તો એકલો જતો રહે ના ના પોપટલાલ લઈ જ જવાનું ચમ પણ યાર મોડું થાય થોડું અંગાત કરવા રહું હું કોઈ મોડું નહીં થાય એની ચિંતા ના કરો એ તો ફટાફટ આવશે એમ બા મારી વાત ઓપરો હા હું જાઉં ને ભૂલ્યા કીધી તું પાછળથી આવજે હો અંગત અંગત જવાય છે ભલે મોડે મોડું કરે એમ થોડું ચાલે છે પોપટલાલ એરા આવતો હશે યાર કાકા જેમ બે જય અંબે જેમ બે લે આલો હે હા ઓલ્યા આપણે કોઈની દ્વાનમાં નહીં જવાનું ભાઈ આપણે અંબાજી જવાનું આવું બધું ના પહેરાય ઉપર કાકા આપણે અંબેમાં દર્શન કરવા જઈએ ને એટલે લુગડો ટકાટક પહેરીને જ જવું પડે ઘેરથી જ વાત સાચી હા પણ તું એ આવામાં તો થાચી જાય ભાઈ કશું કોઈ ના થાકીએ વધારાની વાતો કર્યા કર હવે હેડો એ બોલે હા આ તાર કાકો એમ કઈ હેડો એટલે મૂકવાયા નહીં તાર કાકો મેકવા નહીં આયા તારી આપણે હંગાત આવી હે તમે મને ફોન નતો કર્યો હોવા
એટલે હવે બધું વાપરી ગયા છે ફોનમાં. મારો ફોન જ ઈવન ઉપાડ્યો તો ને. લે મને ખબર હે પણ તારા કાકા ના લઈ લેવાય અંગાત. તારા કાકો નહીં હેડી હકી. હું ના પાડું પણ એને માનતા નહીં. એમ નહીં કોણ કે હું ના હેડી એમ કેજો પેલા. હું કહું છું મજકૂન કે એટલે ઓહ તમારે હેડું કે મારે હેડું હોય બા પણ અંબાજી હોય નજીક નહીં ભાઈ 130 કિલોમીટર આખું હા. અરે હોક 230 રહ્યું મને હું નળવાનું છે મારા પગે હેડવાનું છે. લે ભાઈ તમે થાચી જાવ એના કરતા રવા દે ને ભાઈ. પોપટલાલ એ થાકી બીજા આ બા નહીં પણ રવા દીધો તો સારું હતું ભાઈ. હું લેવા મારા તમારા પગે નહીં હેડવાનું મારા પગે હેડવાનું છે. ભાઈ રસ્તામાં જઈને હેરાન નહીં કરો. ના હું લે હેરાન કરું. ભાઈ કો મને થાક લાગ્યો એટલે ભાઈ મને તીડી લો. આ વસ્તુ કેવું ખબર હે તમે થાકશો ને તોય ભાઈ અમે મૂકીને જતા રહ્યા. હા કશો વાંધો નહીં હું થાકું તમે તાર મૂકીને જતા રહેજો ભાઈ. હા ભાઈ એમ ના કહેતા કે અંગાટ કરવાનો અંગાટ નહીં કરું હું તો. હા ના કરતા ભાઈ અને તમે મને કહો એવા તમે થાચા તો ભાઈ અમે દર વચ્ચે હેડીએ અમને થાક ના લાગે તો અમે તો હેડતા જ નહીં હોય કે. જો આવો અમારા ઘટ આવો તમે. એટલે તમે તો ખાલી અંબાજી જો છો હું રણુજા જતો. ફેંકવાનું બંધ કરો તમે બંધ કરો. ભૂલ્યા હા જો તારા કાકો થાકશી અમે અંગાટ કરવા નહીં રહીએ. સારું ના રહેતા બસ તમે આગળ થઈ જાઓ પાછળ હેડી આવશે તમારે ચીડે ને ચીડે. હા લેડો લેડો. જય અંબે જય અંબે જય અંબે જય અંબે. જય અંબે. બોલ મારી અંબે. ઉભારો ઉભારો. હું હા લાલબા હા ખબર નહીં પડતી તમને ભાઈ. એમ ભાઈ ઓહ તમને હું કીધું તું ચોકમાં આવીને ઉભા રહેજો. હજી ભલા મોડા તમે હવા આવો યાર. ત્યાં તો જો કે તમે નીકળી તો નહીં જા ને. ભાઈ નીકળી ગયા તો તમે રહી ગયો. ઓહો એમ તે હલા હાટાના મેચીન જો વાત કરો હો તે બહુ મોય ના આવે તમે તો ભાઈ આપણે અંબાજી જવાનું તો બીજે નહીં જવાનું. હવે મારી વાત સાંભળો વધારાની વાતો કરશો નહીં હેડવાન કરો. અને ચોકન હેડ્યા તમે અંબાજી વાહ પોપટલા લોન કોને તૈયાર કર્યા. હવે ભાઈ જાતે તૈયાર થાય કોઈ તૈયાર નહીં કરે. ના ભાઈ પાછા વળજો થાકી જાય મોણો અમારા હંગાત કોમ નહીં પાછા વળો. ઓહ મારે લે તારા પગે હેડવાનું કે મારા પગે હેડવાનું હે તમારા પગે હેડવાનું પણ તમારા લીધે અમે થાચી જઈએ તો. ઓહ એ તારા જોવાનું મારા નહીં જોવાનું બધું સમજો. ના ભાઈ જો પોપટલાલ આપણી જવાબદારી નહીં હો ભાઈ. લાલભા ચિંતા ના કરો આપણે કહી દીધું ચોખ્ખે ચોખ્ખું ભાઈ. જો તમને થાક લાગશે તો અમે અંગાત કરવા નહીં રહીએ. એક કશું વાંધો નહીં અંગાત ના કરતા આપણે નીકળી જવાનું. હા બરોબર ચોક કરી દેવી હારી ના પછી એમ કહે ભાઈ ઠીક ઘેરથી લઈને આવ્યો હોય તેમ હંગાત નહીં કરતા જો રસ્તામાં હંગાત ના કરીએ તો ભાઈ કહેતા નહીં હો અમારી જવાબદારી નહીં. હવે આપણે મારી વાત ભૂલ્યા ને બધું કહી દીધું આપણે હવે ગભરાવાની જરૂર નહીં હેડો આપણે. હા બરોબર હે અહીંથી બસમાં બેસીને પાછા આવજો રા તમે તમારે. આવ જય જય અંબે બોલ મારી અંબે. જય જય અંબે બોલ મારી અંબે. જય જય અંબે બોલ મારી અંબે. ખાડીમ પેડો અંબાજી હેડો. જય અંબે જેમ બે જેમ બે જેમ બે જય અંબે જય જય અંબે. જય અંબે બોલતા જાઓ આગળ વધતા જાઓ. જય જય અંબે બોલ મારી અંબે. જય જય અંબે બોલ મારી અંબે. જય જય અંબે બોલ મારી અંબે. જય જય અંબે હા એટલે ઓભળે ભલા મોણા હા હું યાર દોડ કરો યાર થાક લાગ્યો અમને યાર. અમે તો દોડ્યા હા તાણી યાર દોડ કરો આવી રીતના તો તમે હેડી નહીં શકો ભાઈ. પડી ચાલનું હેડવું પડે ભાઈ. હા આપણે ઘેરથી હેડે એટલે હું બોલી કરી જે થાકે એને લેવા નહીં રહેવાનું. અમે થાકો તો તમે લેવાના ઉભા હતા અને તમે થાકશો તો અમે લેવાની ઉભા રહીએ. બોલ્યા જોઈ લે તારા કાકાને લસણ જોઈ લે ભાઈ. માર કાકો ના થાકી. હા તમે થાકો તમે અમે ના થાકા સમજ્યા. ઓ તારી બાપ ને બેટો એક થઈ ગયા લે આ તો. પોપટલાલ તમને ખબર નહીં છેલ્લે પેલા કાચબા વાળું સસલા ભાઈ વાળું થાય હાલ આયરા સસલો ભાઈ બન્યા હે કેટલું દોડવા દો થાક તો લાગશે જ કી. વાત સાચી છે ભાઈ વધારે દોડીએ તો પછી થાક લાગે. પડી ચાલનું હેડવું પડે. હા તમે હેડો લે જેટલું હેડવું એટલું હેડો આપણે પડી ચાલના હેડો. બરોબર હા એ તો થાચી જાય ને તો સાધનમાં બેસી જાય આપણે ની બેસી કે પાછા સાચી વાત. હેડવા દો હોય હેડતા. સિંગ ચણા પાપડી એટલા અંડે માં આપણા. વાત સાચી છે. જય જય અંબે
બોલ મારી અંબે. પેલા ભૂલ્યા પાછળ પડ્યા હે હો. ગાડી એક તારી થાચા લાગી હર્યા. આપણે ઘરે હડવામ કરજો તમે. હેડો લે, હેડો. જલ્દી હેડો ફટાફટ. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. આ તો બાપ દીકરો તો જબરજસ્ત દોડી છે ભાઈ. દોડવા દો એ શિવપુર ઉદિત દોડશી પછી થાચી ને ઠાડેશી. વાત સાચી છે ભાઈ, પણ ખરેખર આવું ના ચાલે. હાલ પણ આપણે કોઈ ક્યાં આવું જ નહીં. શાંતિ રાખો કે હાલ તો ઘેરથી હેડે એટલે ઉતાવળા હેડશી થાકશી એટલે ખબર પડી છે. હારું હેડી હેડી ભાઈ યાર. હાલ છલ્લો હાલવા દાહો ને તો આપણે ઊંધું થાય તકડો થાય આખું. હારું હારું યાર. હા આપણે પડી ચાલ ના હાડો. પેલા આવી ને એટલી ઘડી આપણે નાસ્તો કરીએ ફટાફટ. એ હારો હાલજો. લાવો, લાવો. ભાઈ. લો કાકા હજુ દેખાતા નહીં હો ભૂલ્યા. નહીં આવતા ને એટલે કે નાસ્તો કરી લીધા બીન. હા, એક ડીશ ને 2 ડીશ કાઢી દે. એ હારું. ખાવાનું જોર રાખો તમે પાછા કેમ પડો. ભૂલ્યા હા માટે તો અંબાજી હેડે હું જાણ. હા, તમે ખાવા માટે અંબાજી હેડે નવાઈ નહીં તાને શું કરવાનું તાન? પણ દર્શન કરો તમે નહીં હેડે. હા, એ તો દર્શન પછી કરશે પણ પહેલા તો ખાવું પડે કે. આ ખાવું તો પણ વાત સાચી કાકા. ગાધા વખતે તો કઈ હેડવાનું તાન. વાત સાચી. ગાધામાં પગે સાથ ના આવે ને આપણા બા. પેલા આવી ને હા એને તો નાસ્તો કરવા જેવો નહીં. આવી નહીં કે લઈને હેડતા થઈ ગયો. એ હારું. જો હા ઈ જો પાણી પીવા દો નાસ્તો કરવા દો ચા પીવા દો. અલ્યા નાસ્તો કરવા રે હા તો અંબાજી તારા પક્ષે લે હે. હા જવરા શાંતિ છે ચા પીને નાસ્તો કરીને જઈએ. ના નાસ્તો નહીં કરવાનો. નાસ્તો આગળ નહીં કરજો તમે ત્યાં. હા મારી વાત સાંભળો. હા. આપણે આગળ ઘડી વાર બેહાર. થાકી જા એના કરતા પાછા ખેંચે તારા જોડો. નાના ભાઈ અંબાજી તો જવું પડે ને. તમે મને કહેતા હતા કે ગયેલા તું થાચી જઈએ. હું થાચો લે. હા. તો નાસ્તો નહીં કરવો. ના મારો નાસ્તો નહીં કરવો. હું તો ઘેરથી ખાઈને આવેલો. હેડો. વાહ તારી. એટલે પાણી પીવા દો. અલ્યા પાણી હું પીવાનું હાલ તો ઘેરથી હેડે. હે બા હા આ બાજુ આવજો. હું હે? લે ભલા મને ધક્કા ચમ મારો. લે હું તમને અંગાટ લઈને આવ, તમે મને લઈને આવ્યા. લે હે ઓહ, અલ્યા ભાઈ તમે નાસ્તો કરવા ના વળી જાઓ એટલે ધક્કા મારું હું. તમે નાસ્તો કરવા વળી જાઓ તો આપણે અંબાજી જાય પક્ષે. કશો વાંધો નહીં પોપટલાલ આપણે નાસ્તો નહીં કરો પણ હવે એક કેમ પી હવે આપણે નાસ્તો નહીં કરવા જઈએ. હા કશો વાંધો નહીં લેવડો તે. હા જોઈએ કેવો નાસ્તો કરો વાર. અંબાજી ઢોકળું. ગબ્બર ઉપર કુ કરું. અંબાજી ઢોકળું. હાડીમ પેડો. અંબાજી હેડો. હાડીમ પેડો. અંબાજી હેડો. હા પેલા બે નાસ્તો કરવા દીધો નહીં હો. તું જોજે કેવા આવી હવડા હવડા. પણ કાકા હું કહું ખબર હે? હા તમે થાકતા નહીં હો મહેરબાની કરી. બોલ્યા જો સ્પીડમાં હેડો હું જોઈ લે તું. આવું તો કોઈ નહીં હેડતું હોય મારા જેવું તો. કાકા તમારા સ્પીડ હશે ને આવીને આવી છેડતું સ્પીડ રાખજો પાહો કીધું. ક્યાં તો આપણે 8 કલાકમાં અંબાજી પહોંચી જઈએ. હા તો લો હેડો. લો હેડો કાકા. જય બે જય બે. જય બે. એ જય બે હેડો લે હેડો હેડો. લે લાલપા હેડો કે. એ પોપટ કાકા હેડો જલ્દી. અરે થાચી રે થાચી આપણે તું તો ગાયો ગા. હાલો હેડો. હે લાલબા હા એડવામ તો જબરજસ્ત હેડી ભાઈ હો. પોપટલાલ મેં કીધું જ ખરા કે અરે ગમે એવા હેડશી ને પણ શિવપુર આવશે ને એટલે થાકી જશે. વાત સાચી હો.
કીધું છે દેખાતા નહીં કેટલા આગળ જતા રહે. આપણે હવે એના જેવું હેડવા જાય ને તો આપણે થાચી લોચપોચ થઈ જાય. વાત સાચી ભાઈ પરીક્ષા લઈને હેડવું પડે. હા આપણે દર સાલ હેડો હોય ને તો પહેલી વખત અંબાજી જાય. ભૂલી તો આયેલો અહીંયા મારા ઘર 2 વખત. બોલ્યો આયલો પણ પેલું ડોહા ના વાદે. હા કહેડું દોડે એટલે ભૂલ્યું ચીડી દોડે મારું. હા એટલે ખુલ્યો આપણે કદી મિલચીને જાય ના જાય તાણા પછી પણ બાપનું થાય એટલી ઘડા આપણું ના થાય ને ભાઈ. એ તો સવાલ જ નહીં ને. આ તો હું ક્યારથી જ ના નતો પાડતો કે આ ડોહા નહીં લેવો તમે. એટલે ભાઈ હો કાંઈ હો જેટલું દર્શન કરશે બીજું. હા જય જય અંબે બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે. લે ઓભર મારી વાત. હા ભાઈ કઈ નાસ્તો કરવા વળી જઈએ. પેલા આવીને પછી અહીંયા નાસ્તો કરવા નહીં જવો. હારું હેડો. જય જય અંબે. બોલ મારી અંબે. લે ખુરશી તૂટી ગઈ તો. એટલે દેખાતા નહીં હોય અહીંયા. એ તો ઘણા છેટા આવી કાકા આપણા એ તો. ઓ વાહ આજ તો આપણે 2 જણા એવા હેડીએ ને એ 2 જણા થકી નો છે. હા એને ખબર પડે કે બાનામાં કેટલું જોર છે. બરાબર છે કાકા બતાવું તો પડશે જ ને તમારું જોર. તાણા મારા ઓળખ્યા ઘેરથી હેડે એટલે મને એવું કહેતા હતા કે બા તું થાચી રહીએ એટલે પણ તમને ખબર નહીં હતું. કાકા નાસ્તો કરી લો. પૌવા બટાકા પૌવા. હા ગરમા ગરમ પૌવા. પૌવા ઘરે નાસ્તો કરો બીજા. હા કાકા. શું કામ આપણો ભાઈ? કાકા પાટણ ના છે અમે. સારું સારું બહુ સારું. હા મોજ કરો. હા અડધી કાકા હા ખાઉં છું. આ તો આ ભા બા હા કેમ ભલા મને હેડી એકતા નહીં ખો. ભાઈ અમને તો થાક લાગ્યો છે તમને થાક નહીં લાગ્યો. ના અમારા ભક્તો મજબૂત છે. થાક લાગે તમને અમને ના લાગે. બોલા પોણી પાડી આવજો ભાઈ પાડી આવ. હવે મારી વાત સાંભળો. પાણી પીવાનો આપણા જોડે ટાઈમ નહીં. આપણે ફટાફટ હેડવાનું છે. ડાયરેક્ટ અંબાજી પહોંચવાનું છે. ભાઈ પોણી તો પીવા દો ચા નાસ્તો કરીએ આપણી વખત. ચા નાસ્તો કોઈ કરવો નહીં. તમે હેડો મારા અંગા. એ બા ઓમો નોમો તો 8 કેમ્પ છે કે આગળ જઈને ભારીએ હવે પાણી પીવા દો ને શાંતિ છે નાસ્તો કરવા દો વાત કરો હતી. આપણે નાસ્તો કરવો નહીં. આપણે હવે ઉભા રહ્યો ડાયરેક્ટ અંબાજી જઈને. હે હોવે. અંબાજી જઈને હઉ. આરામ તો કરવો પડે ભાઈ. 130 કિલોમીટર કાતો કેટલી વાર વળી 8-9 કલાક મત કપાઈ જાય. એક કામ કરો ડેપુંગ ની બસ મળશે એથી બેસીને સીધા અંબાજી તમે જતા રહો તો કરી અમાર નહીં આપું જો. આપણે મારી વાત નાસ્તો કરવા ના રેવાય. સમજમ પડમ નહીં પડતી. હા હા પાણી પીવા દો પાણી પીવા દો. પાણી દૂધ પી લો તમે તાર. નાસ્તો કરવા નહીં મળે. બોલ લે જો રસ્તામાં ઝઘડો થાય એના કરતા હતા કાકા હજી હજી ઘેર નીકળી જઈ લે. લાલભા આપણો ઝઘડો નહીં કરવાનો. આપણે અંબે માના દર્શન કરવાના છે. ગાના પછી લાલબા આપણે ધંધો કરવા નહીં આયા આપણે અંબાજી દર્શન કરવા જઈએ ભાઈ હેડો. તમારે ચા નાસ્તો કરવાનો નહીં. એકલું પાણી પી કરવાનું. હે હોવે. ભલા મને પૂછે છે રીતના હેડીએ કઈ ઓહ અંબાજી હેડવું હોય એટલે ભૂખ્યા પેટે હેડીએ કઈ તમે હેડીએ કઈ. ના હેડીએ કઈ આ કેમ્પ રેન કુના ઓલે આપડા ઓલે કેમ છે ભાઈ. હા આ જોજો કેટલી બધી પબ્લિક નહીં વાળતી મોય યાર. પણ આપણે નાસ્તો નહીં કરવો કઈ હું એમ કહું છું. હા હેડ જે કઈડા હેડ આ કહેડો બોલે પાકવા નહીં હો.
કાકા હા આવું થાય પેટ તમે હેડો તમે એટલે આ ભૂલ્યા અચાનક જ આ પેટમાં દુખાવો ચડ્યો. અચાનક ઓવા ખાવામાં કોઈ ઘેરથી કોઈ ખાધું તું ક્યાંથી તો ઓ કાઢું તું શું ખાધું તું શાક ને રોટલા. શાકનો રોટલા ઓવા શાનું શાક ખાધું તમે આનું કાઢું તું ગિલોડીનું શાક કાઢું તું. કિલોડીનું શાક તો સારું આવે એમથી જ કોઈ ના થાય તો અશુબાનું પેટમાં દુખાવા ચમ ચડ્યું મને. તો કાકા વધારે દુખાય એટલે બહુ દુખાય છે તું જોઈ તો. હા કાકા તમે ખરા ટાઈમે બહુ કાઢીને એવું કરવાનું ઓય ઊંઘવા જે મન તો એ આટલા ઘણી વાર તમે આરામ કરો એમ કહો. એટલે આવી જ નીકળ. આરામ કરવાનો નહીં હેડો. આરામ કરવાનો નહીં વાત સાચી છે પણ મારા કાકાના પેટમાં દુખાય છે હે ઓહો એટલે ભલા મને પૂછ્યું ના કરાવી હોય. અને એ કે મને અચાનક દુખાવાનું ચાલુ થયું એ નહીં ઘેરથી હું ખાઈને આયા હે રે ઘેરથી તો કિલોડી શાક ખાધું તું લોડીને શાક ખાધા હાટે કોઈ થાય નહીં. એ બા હા ઉભા થજો પેલા ઉભા થો તમે ભલા મને હોય થોડું ઊંઘવાનું હોય યાર. હા અંબાજી જવાનું ઊંઝે હાટે થોડા આપણે પહોંચી શકશે ભાઈ. એટલે ભાઈ મારે ઊંઘવું તો નહીં પણ ઓ બાબા રે આ પેટમાં દુખાય છે એનું હું એટલે હું કાઢી તું તમે કોઈ કાઢું નહીં હે કોઈ કાઢું નહીં. મારા કાકાએ હા હું ખાધું તમને કહું એ તો કીધું જ ખરા ગિલોડી શાક ખાધું તું. હા બરોબર એ બોલ્યા હાચી હાચું કહી દેજો હવે બોલતો નહીં જૂઠું. કેમ્પમાં કોઈ કાઢ્યું તું મારા કાકા કેમ્પમાં ગયો ખબર હે હા ચાવવાનું ખાધું વાઠિયા ખાધા અને વાકડા પૌવા ખાધા હે ઓહો વાહ તારી એટલે અમન તો કેમ્પમાં ભૂર્યા ના પાડતા હતા તમે આ બધું ચાર થઈ ગયા. કઈડા તું આટલું બધું દાબીને બેઠો તો અમને કીધું ચમ નહીં હે હા એટલે તમારે અમારા અંગે ચડવું પડે તો અમે ગાયો ગાય હેડતા હતા એટલા બધા કેમ્પમાં ખાઈને પછી ઉભા રહેતા હતા ને તમે આવો એટલે તરત હેડતા હતા. કઈડા ખબર મારી વાત તે આ ડગો કરે ને એટલે તારે ભોગવવું પડે. આપણે ચોકન જઈએ રખડવા નહીં જતા અંબે માય દર્શન કરવા જઈએ હા. એટલે તું એ ખોટું કરીને એટલે ભોગવ. પણ હાલ કોક કરે યાર આ પેટમાં દુખાય. મારી વાત ઉભર હવે હેડ ચોક આગળ કેમ્પ આવે ને એ લેબુ શરબત હોય ને તો પાઈએ છે ને. હા હવે બીજી વખત આજના દગો ના કરતા ના ખપુચાઈ ની હેડી કો પાછા. અને ઉભર મારી વાત ડગો કોઈનો હગો નહીં એટલે કોઈ દારૂ કોઈનો ડગો ના કરે. આ શીખા ખાવામાં ભોન રાખ્યું ને મને લાગે વધારે થઈ ગયું ને એટલે દુખતું લાગે છે. એ બધું હગું થાય હેડ હવે તને લેબુ શરબત આગળ પાઈએ. આય. હવે ધીમે ધીમે હેડો. ભાઈ મુલી કી મેચિંગ ના જતા રહેતા હો અંદર લઈને. અમે તો તારા જેવા નહીં કર્યા અમે તો અંગાટ લઈને જઈએ. પૂછા ભૂલ્યા દર વખત મારા અંગાટ આવે કોઈ દાડો મૂકીને જાઉં હેડો હવે હેડો જય જય અંબે બોલ મારી અંબે હારી પેડો અંબાજી હેડો. એ બા હા મારી વાત ઓપડો બા મારી વાત ઓપડો. હા હવે તમે ધીરે ધીરે અમારા અંગાટ હેડજો હું બીજું. હા હા પણ આ એક વખત આ પેટમાં મટી જાય ને તો મને શાંતિ થાય. હા એટલે તમે એવું ધીરે ધીરે હેડજો ને એટલે મટી જા. આપણે કોઈ નજીક નહીં જવાનું અંબાજી જવાનું એટલે ધીરે ધીરે જ હેડાય. આ ખબર હે 100 હા. જય દેવને. એટલે શું કહું હા? બાને પેલા કેમ્પમાં લઈ જઈને લીંબુ શરબત હોય ને હા? તો એકમ પાઈ ગઈ. એ હાર હેડો. દર્શન કરો હે બા. હા લીંબુ શરબત પીવો ગોળીઓ કરશો. જે હોય લાવે ને ચાલશે. આ પેલી બાજુ મેડિકલ હેડો એ બાજુ. લેજો. હા જા છોકરા હા પેટમાં દુખાવાની ગોળી હા. ઓવા આ અમાર બાને પેટમાં બહુ દુખાય. આ તો લ્યો ઓ તારી બધે કેતો ફટ તાર
કઈડા પેટમાં દુખાય તો તને પછી પેટમાં દુખાવાની જ ગોળી લઉં. એ તો ખાલી એમ કહેવાનું તો પેટમાં દુખાવાનું ગોળી યાર તારે તો કહેવાનું હતું મારું નામ લઈને તમને દુખાય એટલે તમારું જ નામ લાવું તાણી હું લાલભાનું નામ લાવું હે કહેતો હતો માઈ કાલો બોલી જતું તાર કે બાના પેટમાં દુખાય છે બાના પેટમાં દુખાય છે. લે છોકરા માઈ ખા લાવજે બોલું માય કોઈ નહીં હાલ નહીં ના હમણાં મારી વાત કાઢા વગર ગોળી કરતા રે ખાઈ લો પેલી બાજુ પેલા જઈને હો ખાવાનું હોય ને ઓવા ચાલુ જ છે એ હારી ખાવાનું ના કહેવાય પ્રસાદ કહેવાય. આ પ્રસાદ ને ખાવાનું બધું એક જ કહેવાય. પ્રસાદ કહેવાય. ખબર પડે નહીં પડતી કેટલા વર્ષથી અંબાજી યાદો છે ઓહો અમે તો જતા જ નહીં હોય ને તાણી તારા જતા હોય તો ખબર રાખવી પડે. હેડ છોનું માનું હેડ નકર માર ગાટે મરી ગયા હોય ને. ઓહો. તો હેડો કઈ પ્રસાદ લેવા હા જી જી પ્રસાદ લઈને જાજો 4 જણા એ હારું હારું હો. શું કરો પ્રસાદ લઉં ચમ ભાઈ વાહ પેટમાં મને દુખે છે પ્રસાદ મારા લેવાનું છે ને ગોળીએ મારા કરવાનું છે તમારે હું લેવા પ્રસાદ લેવી પડે ભાઈ અંબે માની પ્રસાદ તો આખું જગત લે હાલો 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 અને શું કરવાનું હા હા તમારે નહીં લેવી પ્રસાદ તો લેવી પડશે ને. લગતા થોડું શાકાજી થોડું થોડું હા હા બસ એક જ રોટલી આલો એનો કરતો મેલો હા મારી વાત સાંભળો. આપણે પ્રસાદ લઈએ એટલે હવે બોલતા નહીં હો ભલા થઈ હા ભાઈ નહીં બોલું હા શાંતિથી પ્રસાદ લઈ લો. હે બા હા પેટમાં હમું થઈ ગયું ને તમારે હા હવે પેટમાં કમ્પ્લીટ થઈ ગયું. કમ્પ્લેટ થઈ ગયું ને હા બસ જાણી એટલું જુઓ બીજું શું વળી જય બોલો જય બોલો. જય જય અંબે બોલ મારી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે. જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે થાળી પેડો અંબાજી હેડો થાળી પેડો અંબાજી હેડો ગબ્બર ઉપર કૂકરો અંબાજી ઢોકળો ગબ્બર ઉપર કૂકરો અંબાજી ઢોકળો 1 2 3 4 અંબે માનો જય જયકાર 1 2 3 4 અંબે માનો જય જયકાર. ઉભા એ બા બા હા ભલે ભલે મને હું હેડી નહીં હતો બોલો. મારી વાતો બ્રો ધીરા ધીરા હેડો ભાઈ પોપટલાલ ધીરે ધીરે ચાલતી હેડ છે ભાઈ. હજુ તો આપણે 104 કિલોમીટર કાપવાનું છે. વાત સાચી છે તમારી પણ આપણા તમે આમ દોડ કરશો તો સાચી જાઓ આવડે ધવડા આવડા હેડ છે તો ચાલ પક્ષો દાદા પક્ષો વાત કરો હતી પણ ભલા મને પડી ચાલકું ને કહેવાય કને કહેવાય ભલા મને લગીર પાવર આવ્યો એની ઘડી તમે હેડવા માંડી આ ગોળીનો પાવર કેટલો બધી અસર કર્યા ભાઈ હે પોપટલાલ હવડાનું ના હેડવાનું હોય ભાઈ સમજ્યા. ભાઈ ટૂંકીએ મારીને ભાઈ રોટા નહીં તમને કીધું રોવીએ બીજા આ બા નહીં તમે આ ચાલુ કોઈ મૂરો તો ખોલ્યા ને ખોલા મૂઢું નાખીને તમે તો હું કહેતા હે હા એ ઊંઝો તો રોતો નતો કોઈ હો ભાઈ. એટલે પેટ પકડીને આમ કરતા હતા ને યાર એ તો દુખાય તો કરવું પડે. આ તો ભાઈ ભલા મને ધીરે ધીરે હેડો ત્યાં આ તો હવડાવડે હવડાવડે ચાલે. જય જય અંબે બોલ મારી અંબે 1 2 3 4 અંબે માનો જય જયકાર. 1 2 3 4 1 2 3 4 અંબે માનો જય જયકાર. 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 1 2 કાકા હવે આપણે હેડવાન કરો ગા ગા
લડો. ઓહ, કેવા અવળા આવી હે બોલ્યા હા? વાયના હંગા છેડું મને તો એટલો કંટાળો આવે ને, કારણ કે અરે અવળા હેડી આપણા જેમ ફાસ હેડતા હોય ને હા. તો મજા આવે યાર. કાકા એ બે જણા રહ્યા ને આપણા આગળ ના ચાલે, પોપટલાલ લાલભાઈ બે જણા ચાલતા જ હેડી જ નહીં કહેતા. પાછા મને કહેતા હતા કે તમે નહીં હેડી શકો. હજુ એમ તો ખબર છે કે આ ગંધારે જૂના જી કાઢેલા છે. કાકા હું તમને એવું કહું મારી વાત સાંભળો. હા હવે તમે ત્યાં ખાવાનું માપ રાખજો, એ બહુ ના ખાતા. બોલ્યા મારું મનું કે ખબર હા હવે ખાવું નહીં. હા હવે હું કરું ખબર હા જે ખાવાનું આવે ને બધું ઠેલા ભરી દેવું. થેલા હા ઠેલા ભરીને ઘેર જઈને ખા શાંતિ. પણ થેલું તારે ઉપાડવાનો. તમારું ઉપાડવું પડશે. જો ઘેરથી કાઢે તારો જે ઠેલો મેં ઉપાડે લે તે ઉપાડે હે. એ તો વળતા થેલો હું ઉપાડે. ઓહ, જો કા આ વજન મને ઉપાડવાનું, પછી વળતા બસમાં બેહવાના આવે એટલે તું ઉપાડે. હાલ લો હેડો હું ઉપાડે બસ. તારા પછી લડો. હવે હું કરું ભાઈ, હા જે ખાવાનું આવે એ બધું આપણે ઠેલામાં ભરવાનું. હું કીધું સારું કશું વાંધો નહીં, ઠેલામાં ભરીને ઘેર પછી. પોપટલાલ હે? આ કઈડો દવા ગળી ગયો ને હમો થઈ ગયો ને એટલે જો હંગાત કરવા રહ્યો. વાત સાચી ભાઈ. ઓને આપણે ગમે એટલી શીખામણ આવીશું ને લાલભા, એને લેહે નહીં, એના મગજમાં ઉતારશે જ નહીં. તાણા હા ફેલ હ હમણાં ફેર વળી પાહુ કોક થાહે ને તાણા એને ખબર પડશે. વાત સાચી પડીને તો મગજ નહીં લાલભા, આપણે ગમે એટલું સમજાવીએ ના આપણે. ક્યારથી ભાઈ હંગાત આયા હોય તો ભાઈ હંગાત ના હડે, હંગાત હવડો ના કરવો પડે. વાત સાચી હ. અને એનો ભૂલ્યો એવો નહીં. બોલે તો એના બાપને જોઈને એવો થઈ ગયો હો. બાકી હમણાં આપણા હંગાત એકલો જ ને તો હરું પારો હેડો જ પાછો. વાત સાચી હ. અને લાલભા આપણે તો કેવું ખબર, પડી ચાલનું જ હેડવાનું. ભલે ને 100 કિલોમીટર ને 200 કિલોમીટર હેડવાનું તો થાક ના લાગે. હવે કોઈ થાય ને પોપટલાલ હા? તો મદદ ના કરતા હો. વાત સાચી હ. હેડો હારી પેડો અંબાજી હેડો. બોલ્યા હા ઓહ, હજુ પેલા પાછળ આવી હેડ આપણે ફટાફટ. હા લડો. થકી નો છે થકી આપણા અંગાજ આવતી સાલ આવી જ જા. હા એમને ખબર પડી જો કે અરે બાપ બેટો જણા ગાય ગા હેડી. ઓ વાહ, તારી મારી જોડ અને એ બે ની જોડ. ઉભી રાખો ભરતજી, વાય ઉભી રાખો. અલ્યા જવા દે, આવજો હા. અલ્યા તું તો અહીં આવ્યો. હું ઘેરથી આવ્યો, તેમ પોપટ કાકાને ચેડે મેલ્યા અહીં. સાઈડ કાપી સાઈડ. થાચ્યા ખું. ઓ થાચાઈ આપણે હેડ અમાર હંગાજ. હેડું નહીં, ઈવન ભેગા જ થવા દો. પોપટ કાકા હેડો કે હેડો. અલ્યા આ ભેગું થવા નહીં રહેવું, આ થાચેલો. લે હેડો ને, હો થાચેલા રે, શાંતિ શાંતિ હેડે જો. ભેગું થવું પડે ને. ઘડીવાર દોડાઈએ. બોલાવી મને ઉભારો કી. ઘડીવાર પાછો ઉભો રહીએ. શું છે પોપટ કાકા? ઓ બાપા રે, તું કેમ હાલ્યા? એ પોપટલાલ ચમ મારો લે આયા? એ કઈડા ઉભો રે. મેં કીધું તું તમે ના લાવો એટલે પછી હું ભરતજી ગાડીમાં બેહીને આવતો રહ્યો. લે એ તારા બુદ્ધિ હે લે. ચમ ઘર આપણા બેને હું ના પડી ગઈ હી. ઘરમાં ચોરી થાય તારું નામ આવશે. વરાજી હું તને જરૂર પડી ગઈ. વાહ, તમે બોને ના કરશો. એ તો મીના કાકી આવી ગયા અને ઘર તો હીરા હાચવી લે આવી. બેસી આવી ગઈ? વાહ, એટલે જ હું આવ્યો ભરતજી ગાડીમાં બેહીને. હવે મને લઈ જો હંગાત. પણ ઉભો રે, તું હેડી નહીં કે ના કરતે તું હજી પાછો જતો. ના ના, મારે હેડવું હો. લે હેડ તો બહાર. ભલે પાછું જતો રે, હું હજી તને કહું, હજી તો ખાસું બાકી અંબાજી. એ પોપટલાલ, આ તમારે જેવો નહીં થાચેલો સમજો. આ હજુ ચડતું લોહી છે, તમારી હેડ છે અમારા હંગાજ. કઈડા અરે છોકરું હલ્યા, ખબર ના પડે ભાઈ. એટલે ચડ્યા. જય જય અંબે. મારી વાત સાંભળો પોપટ કાકા. હવે સુધી હું બેહીને આવી ગયો. હવે થોડું અડધું છેડવાનું હે. હા. મારી વાતો પર મારા અંગત મારા અંગત. ના. ના, હું બાઈઓ અંગત છેડું. અમારા હંગાજ જ. એટલે મારા અંગત છે. જય જય. સુળું કે યાર થકવાર છો તમે. ના. જય જય અંબે. ચાલ મારી અંબે. જય જય અંબે. હેડો. મારી અંબે. જય જય અંબે. ચાલ મારી અંબે. પોપટ કાકા કહેવા દ્યો. શાંતિ શાંતિ તેડે હેડે આવો. ઓલે હું કહું. હા. અરે ગોડ કરીને તું થાકી જાય લ્યા. હજી કહું. હું ઈવન કરથી ફાસ હેડે. જય જય અંબે. જય જય અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. હારી પેડો. અંબાજી હેડો. હારી પેડો. અંબાજી હેડો. 1 2 3 4. અંબે માનો જય જયકાર. એમાં હા. થોડી વાર ઉભા રહો કે પોપટ કાકા ઈવાનો હંગાત થઈ જાય. અલ્યા એ પોપટલાલ ને થાચ્યા એ હંગાત કરવા રીએ ના તો આપણા મોડું થાય. એવું નહીં, હંગાત જીન બધા તો વધારે મજા આવે. પોપટ કાકા હેડો કે હેડો.
એટલે હેડે ટકા પડે કે છોનો મોનો હેડ આપણે ગાય બાય પણ આવી રીતે એ એકલા હેડી આપણે એકલા હેડી મજા ના આવે ખબર માં રાજ લે પકા આ થેલો ઉપર લે કેમ તમારો ઢીલો હું પાડું મને વજન લાગે એટલે તને ઉપાડવા આલ્યો કેમ અને વજન આવો વજન તો બળો વજન કેમ લેવાનું શું અંબાજી લેવા નહીં લે જઈએ એટલે ના દોવા ઓ ના હવે મેલા કમ કરવાના પછી જો હું કેવો તૈયાર થઈને આવ્યો આ તો તમે હાલ ઘરથી આવ્યા ને એટલે હાલ બરો પોપટ કાકા હંગાત કરજો પોપટ કાકા હેડો યાર નહીં અંગત હેડજી પણ આવી હું ઉતાળ કરો બા એ હો પાછળ પડે તું આપણે હેડ જીન થકળવા નહીં કોઈ થકવાળાય નહીં હંગાત કરીને હેડાય જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે ખરેખર લાલભા હા આ છડેવો આપણે અંગાત આપતો તો તોય મારા ઓછા બાને ઈવન અંગાત લઈ ગયા આલા થકવાડી ના ધાણી હારું હોય છોકરાને મને તો ચિંતા થાય લાલભા એ લોકો જારું બજાર જાય ને તો એકલો નહીં જતો મને જ લઈને જાય કે પોપટ કાકા હેડો કે મને એકલાને ફાવતું નહીં અને અત્યારે આ ઘેડો લઈને વળે છોકરાને થકવાડીને તો હારું મને તો એવી ચિંતા થાય પોપટલાલ છોકરાને કેવું હોય ખબર જેવી જેનાથી જેવી રાસ્તે આવે ને એવું વર્તન થાય હીરો મારો છોકરો નહીં બાજુવાળાનો છોકરો ને તોય મારા છોકરો ને એવી ના રે કોક કોમ હોય ને તરત જ પૂછે કે પોપટ કાકા આ કોમ કર્યું લોકો આ બકા કોમ કર ત્યારે પૂછીને કોમ કરીને એ સારું કે એ તો પોપટલાલ મેં કીધું જ ખરા રાસ્તે જો રોજ તમારા કીધું ખરા બરોબર આજ પેલા બાર ની હરખાઈ આવી હતી બા જોડે તો બા હંગાત જતો રહ્યો ને હા પણ મને એની ચિંતા થાય અરે ઢગડીને લઈ જાય ને દોડ કરીને એને ઠકવાડી મને એવું લાગે હા કશો વાંધો નહીં મોરે જઈ અને પછી સમજે અને સદેવાના આપણા હંગાત લઈ લો આપણે અંગાટ હોય ને તો વાતો કરતા હેડી જઈને તો સારું ઓ બા અલ્યા જોગિયા ઢીલો ઉપાડો મને આવી થાક લાગે તને હોય કે હું લેવા આવ્યા તા અમારા અંગા ત્યાં થેલો ઉપાડવા તો તને લાયો એમ નહીં કભા દુખી ઓહો અમને દુખ્યા હોય વાત કરી રહી છે આથી તમાર તો તમાર ઢીલો થોકી દુખતો અમે ઘેરથી હેડ્યા ને તારનો ઠેલો કભે કરેલો હતો આ તું આવ્યો કે ના લે આથી કોઈ મારા માટે લાયા ઢીલો તારે નહીં પડો ના એ ઉપાડું હું તો લ્યો મેલી જતા રે હોવા લાગ્યા પાછો આથી પોપટ કાકો ને ચીડે આવી હું તો ઈવન હંગાત આવ્યો વળી આઈ જોજો કો તમને જોર આવે તને આ તો કોઈ તમાર ઢીલો થોડો હું ઉપાડું તમે બે જણા જેવા હેડો શાંતિ તો ઉપાડો પણ વાત કરી લે અમારા અંગત આપવું હોય તો તારા ઠેલો ઉપાડવો પડશે નકર ઉતર જતો રહેજા પાછળ લ્યો તાન પકડો હું પાસે જ જતો મારો ઉકા પણ આટલા ઓછી હંગા થાય ને હવે મારા ઓછા જોરાવે તને હે પણ શાંતિ કોકી મૂચ્યું નહીં સમજતો કો કહું તો શું શાંતિ નહીં કેતો કે ઠેલો ઉપાડી તું હેડ અમારા અંગત આ શાંતિ નહીં કહું તા આ તો પ્રેમથી કો મારશો નહીં આપણને નહીં ગમતું જુઓ તમે શું કહું હવે તને મને હેડ ને કહે ઝાપોટે માં વિડિયો ઉતારવાના ભાઈ તમારી મનોકામના પૂર્ણ કરે ભાઈ ये डॉक्टर फेमस भाई आओ भाई गरमा गरम पूरी सकते हो तो धैर्य में बोलता ना हुआ है हमने पण जवानो ना बगता जશે भाई માતા તમારી મનોકામના પૂર્ણ કરે एक डॉक्टर ना फेमस भाई आओ भाई गरमा गरम पूरी सकते हो तो धैर्य में बोलता ना ઢીલી 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 ભલી हमने पण जवानो ना बगता जશે भाई બોલ્યા હા જલ્દી ખાવાનું કરી દો આપણે હેડીએ ફટાફટ એ પેલા મોણા તમારા બુદ્ધિ એક નહીં લે કેમ લે ભાઈ આ છોકરાને કેમ દોડે કરી ગયા હોય અમારી ઈચ્છા ભાઈ અમારા પગે હેડવાનું અમે ગમે તેમ હેડીએ ચાલુ જવાનું હે એ કઈડા બધાને કામણા હોય ને મારે હમણાં પોપટ કાકા વસ્તી જુઓ ટ્રાફિક જુઓ કેવું લાલ લાલ કરો ખાલી ગેટની જેમાં બધા લે મારો પાડોશી છોકરો વાત કરી તારો પાડોશી હે તે હેડા તારા અંગાત લઈ જા શાંતિ રાખો કે યાર પટલાલ જોઈ રે જો આપણને જોવો વસ્તી યાર વાય હું લડવાનું બાલતી રાખતા નહીં તમે યાર કઈડો બોલ બોલ કરે યાર ભૈયા તમે બોલવાનું ચાલુ રાખો તમે મને બુદ્ધિ નથી એમ
ચાલુ કરે દીધો ભાઈ તમે બખાડો કરશો તો. હા હા ચાલુ કરો ભાઈ ચાલુ કરો ચાલુ ચાલુ કરો. કરો હવે ભાઈ ઘરમાં રિક્ષા કરતા લાવો, જલ્દી જોડતા જાઓ ભાઈ. ખાઈને હેડે થોડા શાંતિ હેડો કી અલ્યા ઉતાવળો હેડ કે ખાવાનું હજમ થઈ જાય કાકા આ પુલિંગ શાક હતું ને એ લોકો મજા ના આવી ભરવાની બધું બગડે પછી થયેલો આખો એ વાત સાચી હો. લે છોડ વજન કરી છોડે અલ્યા હું છે લે તારા મારા અંગા છોકરાને તારા આગળ નહીં મેળવો. પોપટ કાકા આ ખાવાનું હજમ થાય હેડ ને એટલે હા બોલતા બોલતા શીખીને કે હમણાં બે મિલાવ ને પોપટ કાકા થોડા ફાસ હેડો એટલે હટ પોકે હા, તમે હેડો એટલે આ એ નાખી લે મને તું હવે ગાય ગા બા તમે યાર આવું ના કરશો અમાર પાડોશી ફાટ પડાય યાર તું શાંતિ રાખ. હજુ તે જે ઠેલો ઉપાડે ને હા. એ ઠેલામાં તો આપણે હજુ કેમ્પે જે ખાવાનું આવે ને એ વસ્તુ ભરવાનું હોય. તો લે આપણે ભાઈ થેલો નહીં ઉપાડો અલે એ પોપટ કાકા વસ્તી જોવા યાર લે લે લે. વસ્તી જોવા યાર હું તમે તો લડ કરો હો અલે હીરો એટલે જ કહું તને ઉતાવળો હેડ આપણા એને હંગાત નહીં કરો. પણ એવું ના કરાય હવે એક ગામ ના છે પણ પાડોશી છીએ તો હંગાત જ હેડવું પડે ના ના હંગાત નહીં હેડું. પણ તમને હંગાત હેડવા હું વાતો એ કહેજો મને અલે એ ઝઘડા કરે એટલે નહીં મજા આવતી. લ્યો તમે આ ઠેલામાં ભરવાનું કહેતા હતા ને તમારો ઠેલો તમે રાખો આપણે નહીં જોતો ઓહો. તાણી વાસો ના કાઢશો કોઈ જતો રે ઘેર જા, જતો રે. ઠેલો ના ઉપાડો તો આ તો કોઈ પેલી બોલ ના કરો કોઈ ઘેર જા સોનો મારો. ઘેર. એ કાકા હા. હવે હેડો ના કેમ્પે નહીં વાળું આજ તો નાસ્તો કર્યો હો અલા હા. હવે મારા નહીં યાદ તું યાર ઠેલો ઉપાડી દો કી યાર તું ફટાફટ હેડજે. તમે યાર આવું ના આવું કરીને જીત કોઈ ઉભા રહેતા નહીં તો લઈ જાઓ એટલે અંબાજી પહોંચવાનું છે એટલે આપણે ઝડપી હેડીએ છીએ. ચીકી હાય અંબાજી ના પોકાય તો આરામ કરીએ તોય આરામ કરવું નહીં, તું હેડજી. ખરેખર બા થાક લાગે જબ્બર યાર લેજો તમારો ઠેલો લ્યો કેટલો વજન હા લ્યો માર તો નહીં આપું મને તો થાક લાગે હા લઈને હેડ ના યાર માર તો નહીં આપું હું તો વૈસી પોપટ કાકા કઈ ઘેર જતો રહું લ્યો આજે કશો હતો ને એટલે બોલે ઠેલો ગભે કરી દેતું તાર નહીં આપું તારે. ના સાચો હું તો હા તો પડે રહેતા હતા, અમે તને મૂકીને જતા રહ્યા. હેડજે. વાહ ચો મિલી હેડે નવાજ નહીં તને તું અમારા આગળ ના આઈડીએ કીધું તને પડતો રાખીએ અમે. આટલી ઘણા ઠેલો ઉપાડી એનું કોઈ નહીં એનું કોઈ ના હોય ને ભાઈ, જે થાકે એને લેવા નહીં રહેવાનું. લેલો. આવું ના હોય બા ઘણા મોણા હું તમારા હંગાત ના હંગાત હેડે જો મારા પાડોશી નો હંગાત કર્યો નહીં અને હવે હું થાચો તમે પડતો મિલીને હેડે હવે મને આવું થયું ભાઈ વાપર મારી વાત, તાર પાડોશીને પૂછી જો. હવડા આવી તો અમે લેવા રહીએ છીએ, તું એ સાથે હવે તને લેવા નહીં દઈએ. પોપટ કાકા હું થાચો નો આનો ઠેલો ઉપાડી તે હેર્યા હું કઈ હવે ખબર હે કે ભૂલ્યા તું ઠેલો ઉપાડી દે આ હો હોય પડ્યો રે અને ચમલા પેડા છોકરાને ઠેલો ઉપાડી હે નવાજ નહીં ને હંગાત આપવો તો ઉપાડવા પડે. એ તુલા અંગાત આવ્યો અમારા અંગાત આવ્યો તારો ઠેલો ઉપર ઉપાડે હે અલ્યા તારા ભા ગાડીમાંથી ઉતરો ને તારનો અમારા અંગત યાદ આવે, સમજો. પોપટ કાકા હેર્યા ગહેડી ને હેડીન તે માર તો પગે દુખ્યા અને ઈવન ઠેલો ઉપાડીને ગભોય દુખ્યો એટલે હવે હું નહીં યાદી હા તે તું ચિંતા ના કરે અમારા અંગાતે તાર જવું તો જા કઈડા અત્યારે હવે છોકરાને અંગાત ના કરતો માર્યા વગર નહીં પણ પોપટ કાકા આમાં આપણો નિયમ કેવો છે ખબર છે? જે થાક એને લેવા નહીં ઉભું રહેવાનું, આપણે ઘેરથી નક્કી કરી દીધું. એટલે હારે થાચો છે, ઓને લેવા નહીં ઉભું રહેવાનું, ભૂલે હેડ હવે આપણે. કઈડા ઓભર મારી વાત એ છોકરું હ છોકરાને અંગાત કરાય આપણા જીવડા હોય ને તો વાઢો ના આવે બધું પાડેલું કહેવાય એને હું પાડેલું હોય કને હા તે ના ભાડે શું લેવા આવે તાણે હે? ઘેર પડે રહેતો હોત તો તાણા એટલે ભૂલે હેડ. એ નહીં એના આ તમારા થેલા એની તો વસ્તુ ભરી છે, તમારી વસ્તુ ભરી તો પછી વજન તો તમારે ભૂલ્યા ઉપાડાય કો તો તમારું ઉપાડાય. હવે મેં તમારો ઠેલો ઉપાડ્યો મને તમે સાધનમાં બિહાર દો કોઈ બી હારવાનું નહીં, તું તારા બુધા ન કોઈ એટલે ભૂલે. એ
પોપટ કાકા હા? હવે મારાય નહીં હેડે એટલે આ નહીં પગે હેડી જોજો આમથી આમ થઈ નહીં હેડી ગઈ? ના એ તધેડી મને યાદતા હતા કે મારે તો પગે દુખવા વળ્યા અને શી ખબર ભારે જેટલો હતો તે ગભાઈ જબરજસ્ત દુખી અને હજુ તો જેટલું બાકી હે મારા એનું હેડાય તમે સાચું કહેતા હતા હો. હું તને શું કીધું તું કાલે આ કૈડાના અંગાત ના હેડે તને ઠકવાડી છે રહ્યા. પોપટ કાકા હવે હું કરું કહો ખબર મારી વાત લાલભા તારા અંગાત આવી લાલભા જો ઓના અંગાત તમે ઘેર જતા રહો સાધનમાં બેહીને હું દર્શન કરીને કાલે આવી છું યાર તમે મારા અંગાત આપણે બે સાધનમાં ઘેર જતા રહીએ અલે એકલું જતું રે કી એટલે આટલા બધા હેડી લઈને પાછો આવ લે લાલભા મારી વાતો પડો આ છોકરું કહેવાય એકલું ના જઈએ કે ભાઈ એટલે તમે અંગાત જો અને તમારે એવું હોય ને તો ગાડી લઈને આવજો હોય કે અંબાઈમાં દર્શન કરવા એટલે આપણે બધા પાછા ઘેર જતા રહ્યા. યાદો કી યાર અંગાત હું આવું કરો પાતો સાથ છોડીને જતા રહ્યા હવે ઘેર આબામ તો તમે અંગાત કરો એટલે પણ તું ઘેરથી જ આજ છું કમ હું વાવન જોઈને આવ્યો તો લાલભા ભાઈ છોકરું હોય છોકરાને હરખ ના હોય તો ટાઈમ કુને હોય ભાઈ આ કઈડો રહ્યો ને બધી બાજુ નડ્યો હો પોપટલાલ હું આનો છોડ્યો નહીં ઘેર આવશે ને તો આને મારા વગર નહીં રહું આપણે અત્યારે ઝઘડો ના કરવાનો હોય ભાઈ ઘેર જઈને આપણે 5 માણસો ભેગા થઈને બધા કે હા ભાઈ ભેગા થઈ પોપટ કાકા અમે લાલભાન 2 જણા ઘેર જઈએ તમે શાંતિ હેડ્યા જો હા હા એ તો હવે તો મેં તો પાડેલું હોય કૈડા ના છોકરાને જવું હોય તો હોય જતા પણ તમે 2 જણા હોય સાધન બેસજો હું તમને બેહાડું કોક આવતું એ તમે દેહાઈ જઈએ હું કહું વળી બા તમે એકલા પડશો એના કરતા તમે જો પીછો ના છોડતા એટલે છોકરા પાડું લાલપાનું કટાઈ દેજો એ હારું આવજો પોપટ કાકા એ હારું તારી ગાડી જતી રહી એ તો અમે સોયલે ઉભા રહી હેડો બીજું સાધન મળી જાય તમે જતા રહો પેલા સાથ છૂટી ના જાય એ હાડો એ હારું હારું આવજો એ હારું જય અંબે માં જય અંબે માં हो अंबे मानो रे ढींचा कद बोडियो हो डुंगरा वाड़ी नु रे ढींचा कद बोडियो हो अंबे मानो रे ढींचा कद बोडियो બરોબર નો સહેલો છે ઊંઘ આવી જાય એવું છે બોલ્યા કાકા એટલે હુઈ ના જતો હું કીધું કાકા મને ઊંઘ આવો અલ્યા ઊંઘવાનું નહીં તું હુઈ જાય તો આપણે અંબાજી જવા પક્ષી એમ કહેજે પેલા હા રોડો જાગતો રહ્યો આમ હા પોપટલાલ સાચા ભાઈ ના કોઈ થાચા નહીં એટલે બોલ્યા ઉભો થા બા ઉપાડો પેલા મને હું હજી હાલ હેડી આવું તમે હેડે એમ જોયું સારું લાગે ભાઈ આ તો તમે હંગાત કરવા ઉભા રહેતા ભાઈ પેલા મને આ તમે દોડ કર્યા ને એટલે પેલું છોકરું પાછું જતું રહ્યું ભાઈ નકર આપણે અંગાત ના હેડે ભાઈ ધીરે ધીરે પોપટલાલ આપણે ઘેરથી હેડ્યા એટલે આપણે શું બોલી કરી હતી જે થાકે એને મિલીને જતું રહેવાનું ભાઈ એવું ના હોય ભાઈ છોકરું હોય ભાઈ છોકરાને અંગાત કરીને લઈ જવું પડે અને જો ખોઈ જાય નોમ કોનું આવે ભાઈ આપણું આવે આપણું ન બોલે ભૈયા આપણે થોડું કોઈને હંગાત લઈને આવ્યા હતા એ તો ગાડીમાં આવ્યો હતો લે અંગાત આવી હોય કે ના આવી હોય પણ આપણા ગામનું છોકરું નહીં તે ગોમનું હોય તો ના હાઈ તો તું લેવા આવે હા આપણે કીધું તું આવે હાચવીને લઈ જવું પડે ભલા મને આ તો તમને હંગાત કરવા ના રહ્યા પેલા મને થાચી જીટું તે પછી લાલભા આ તો હારા કહેવાય તે આટલા આયેલા પાછા જ્યાં બાકી બીજો માણસ હોય ને તો પાછું જાય નહીં આજે તમારે જતું રહ્યું હતું પાછું અમે ભૂલન બે દર્શન કરી આવો બા બસ થઈ ગયું હવે આપણે માતાજીએ જઈએ તો રખડવા નહીં જતા આજે મેં તો કીધું રખડવા જઈએ આપણે માતાજીએ જઈએ એકતા તો ભલા મને કેમ પાછા તગડી મૂકો અમન આ તો હવે લાલભાઈ ગયા અહીંયા નંગા તમે ગયા તો ચાલત હવે ધીરે ધીરે જઈએ આપણે લે હેડો એટલે બોલ્યા હાય અને હવે અંગાત જઈએ ભલા મને હા હા હંગાત હંગાત તો શું થાય તમે તો હંગાત કરાવવા કેમ બેઠા તમને હા હા હેડો हो बादरवीनो मेळो यावे से पूनो मोबारवा भगतो रे जाय से જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે અંબાજી દૂર હે જાના જરૂર હે ગબ્બર ઉપર કૂકડું અંબાજી ઢોકળું ગબ્બર ઉપર કૂકડું અંબાજી ઢોકળું જય અંબે બોલ મારી અંબે જય અંબે બોલ મારી અંબે અંબાજી દૂર હે જાના જરૂર હે
જય જય અંબે. બોલો મારી અંબે. હા તો ગરમી જબર પડે નહીં? હા ભાઈ, આ ભાડેરું ટપક કેવા ઓ વાહ, રેલા ઉતરી રેલા. વાત સાચી ભાઈ. આટલી બધી પબ્લિક ઇન્જિન થોડી જતી છે ભાઈ. વાત સાચી. પેલા હા. સદેવો લાલભા ઘેર જતા રહે ને એ સારું કર્યું. કારણ કે જો સદેવો થાચ્યો તો બરાબર છે, અને ભેગા ભેગા આપણને ઠકવાડો. કેમ ભાવ આમ કઈ ગયા ભાઈ? હીરો થાચ્યો તો બરાબર છે, પછી હીરો એમ બે. એક ના બરાબર છે. હીરો આપણને પાછો ખોટી કરક ના કરે. ભાઈ આપણે જો ટીડીને લઈ જવા તો ભાઈ એ ઈવન આપો કે હેડતા હતા. લાલભાની વાત નહીં કરતો, પેલા સદેવાની વાત કરું યાર. ભલા મોણા સદેવો ચમ થાચો એનું કાઢે ને ભાઈ. આ તમે ઠેલો ઉપરાવ ને રે હા. એટલે થાચો. વાહ, કોઈ અમારા થેલામાં કોઈ ઈંટો ભરીને નથી વાત કરો તો થાક લાગે. લુગડે નહીં બાપ દીકરાને લુગડે નહીં પડે અંદર. હા, એ તો લુગડો તો વજન કહેવાય યાર. ઓહ, અને એવું કહેતો હતો ખબર કે ખાવાનું ભર્યું અંદર સફરજન ને બધું હોય. હા, એ તો બે ત્રણ સફરજન જ છે, વધારે કોઈ નહીં. અને કીડે નહીં કેળા નહીં ભાઈ, આ તો ખાઈ ગયો ભૂલ્યો. કીડે ખાઈ ગયો. ઓય, પત્નીને મને કીધું હા મને કે ઠેલો ઉપડાવી ઉપડાવીને મને ખખવાડી નાખ્યું. એ તો કેળો ખાઈ ગયો, ખાલી સફરજન પડે અહીં. બરાબર છે, હવે આપણે હેડો. જય જય અંબે. હારી કેડો. અંબાજી હેડો. હારી કેડો. અંબાજી હેડો. જય જય અંબે. બોલો મારી અંબે. જેમ બે મારી અંબે. જય જય અંબે. મારી અંબે. ઓ જેઠાલાલ તમે. હા ગયા તું. ઓય ઓય મો, ઓય શું કરી રહ્યા હો? તમે હોય શું કરી રહ્યા એમ કેજો પેલા. અંબાજી જઈએ. અંબાજી ઓ તો હું એ તાર અંબાજી જ જવું. હે જેઠાલાલ તો ભલા મોણા અંઘાત કરીને ના હોય. હવે એમાં શું કહેવાનું હોય, આપણે તો મનના રાજા મન ફાવે એટલે હેડી નીકળવાનું માં અંબાના ધોમે. અમે તો અમે જ જઈએ ભાઈ. અમારે કીધું તમે અંગત ના આવત. કેટલા આજે હેડ્યા હતા? કાલ બપોર કેડી. કાલ બપોરે એમ? હા, તમે કેટલા વાગે હેડ્યા હતા? કાલ સવારે વહેલા 7 વાગે હેડ્યો તો. વાહ, તો ભલા મને 4-5 કલાકનું છીટું રહ્યું, એના કરતા અંગત કરીને હેડ્યા હોય તો. ના ના અંગાતું લેવા કરું ભાઈ. જો મારે કેવું ખબર બા, હા. શાંતિ શાંતિ હેડવા જોવા બરોબર. અને આપણે કેમ્પે હટ વળતા નહીં. જાણે ટાઈમે ભૂખ લાગે ને તાણે જ વળીએ. અને પછી તમારા જેવા જેવા હોય ખબર, કેમ્પે વળી જવાનું. પછી એવું આપણને ગમતું નહીં. વાહ, કેમ્પે વળ્યા હોત ને તો ભાઈ આટલા સુધી ના આવ્યા તમે. મારી વાત સાંભળો. આ બધા કેમ્પ વઢાઈ કોઈ કોના માટે બંધાય? આપણા માટે બંધાય. ભાઈ વાત સાચી, આપણા માટે બંધાય. પણ કેમ્પે ના વળવાનું હોય. આપણા જેવા તો કેટલા હેડતા હોય કો. ભાઈ આપણે ના જઈએ તો ભાઈ બીજું કોણ થાય? ભાઈ આપણા જેવા બીજા હેડતા હોય એરિયા જઈ. હવે આપણે કેમ્પે વળીએ તો પછી હેડવાનો મતલબ શું યાર? ખાવા હેડીએ કે દર્શન કરવા હેડીએ એમ કેજો. આ ઓને કે કેમ બાચી નહીં રાખ્યો. બધા કેમે ખાલી ખાટા જાય. વાહ, ચોકન ખાધું ભાઈ. કઈરા ખાટો નહીં આવે ભાઈ. હે અલ્યા ખાતા આવ્યા હોત તો આટલા સુધી ના પહોંચ્યા હોય. એટલે મારી વાત સાંભળજો. તમારે શું કરવાનું એમ કેજો. હવે હેડો અમારા અંગાજ. ના તમે તાર હેડો. આ રસ્તો પડ્યો વચ્ચે નીકળો. હું આવું, મારો હજુ કોમ છે. આ તો અમારે કોમ છે. શું કોમ છે? અમે તો ગમે તે કોમ હોય તમ. હું ખરેખર ગયડા સાચું કહું ને હા, તો આ તમારા ત્રાસથી જ હું એકલો હેડી નીકળ્યો તો ઘેરથી. મેં કીધું ઓન જોણ કરવી નહીં, પણ તમે અસ્કરે મારો ઘટાડો કરી નાખ્યો. હા, મારી વાત સાંભળો. હવે ભાઈ આપણે ગોમના છીએ બરાબર. આપણે ગોમના હેડે જા. ભાઈ ગોમના હેડે જે વાત સાચી, પણ મારા અંગાત હેડવું હોય ને તો એક નિયમ છે. બોલો. કેમ્પે વળવા નહીં મળે બરોબર. અને જો કેમ્પે વળીએ ને કણ હાલાલ કરીને ખાવાનું નહીં. આ કૈડાન કો ભાઈ, કૈડાન ખાતે નહીં આવતું ભાઈ. જોન તો લુંડા મારા ઓમ ખાય. વાહ, તમે ખાતા વળા લે હે કાલ મુડા જમો. તમે પછા બોલતી યાર. એ પોપટ કાકા, પોપટ કાકા, આપણે લડવા નહીં આયા હો. બોલ્યા તારા કાકાને સમજાઈ દે નકા ઊંચો કરીને પછાડે. કાકા છોડી લ્યો. અલ્યા તું હજુ મારા બોલ્યાને ઓળખતો નહીં, ફેદોડી નાખીએ. એટલે હમણાં પેલી ભાખરી કાઢેલી બહાર કાઢી દઈએ. ના ના, મને કોમ કર તારું. એ જેઠાલાલ આપણે હેડે કર જા. જેઠાલાલ, એ આ બાજુ આવો, આ બાજુ. આ બાજુ. અલ્યા અંગત હેડો. ના તમે હેડો, હું આવું. ના તો અમારે જવું નહીં, તમારે લઈને જ જા. મારી વાત સાંભળો.
જો મારા અંગા છેડું હોય તો એક નિયમ છે, લડવાનું નહીં, અને કેમ્પે જો ખાવા વળીએ ને તો વધારે ખાવાનું નહીં. હા ને કહીએ ભાઈ. તો આવું અંગા. હા હા ખેલો હારું હેડો હા તો હેરો. લેડો જલ્દી ફટાફટ લેડો લે. હેડો પૈસા લેતા જજો ઓ હાથમાં ધજા લઈને હેડે છે ડીજે માં ગરબા વાગતા રે જાય છે. બોલ મારી અંબે. હા ના બા થાક નહીં લાગ્યો. અમે કોણ હેડ્યા હતા ખબર હે બા? મારા હગોન બધા હેડ્યા હતા. તે મારા હગાઈઓને કેવું કર્યું ખબર હે? મારા ઓળખે હવે એનો વિશ્વાસ હું તો ના કરું. કેમ થયું? શું કર્યું ખબર હે? મારા ઓળખે કઈ આપણે બધા અંગાત અંબાજી જાહું. હા. તે મેં કીધું હારું હેડો તાર અમારા ગામ વાળા થયો અમે હું દર સાલ હેડું ને તે કંટાળું હું એટલે આ ફેર તમારા અંગાત આવું. તો ઈવન અંગાત હેડ્યો ને હા. તે મારા ઓળખે તો એવું હેડી ને તો મને તો થકવાડ્યો. તો હું તો એ કેમ્પે હાલ તમે ના આયા હા ભેગા થયા હોવા તું ઊંઝ્યો તો ઊંઝીને પોતાને આ પાણી પીવા આવ્યો ને તમે આવી ગયા બરોબર. અને મને તો મેલીને મારા ઓળખે આગળ જતા રહે. બોલો શું કરવાનું કહેજો. આ બધું જમ તમને ખબર પડી? ના, તમે એક ગોમ વાળાના મૂકી ના ને એટલે એમાં એવું ના હોય બા. એવું જ હોય તારા ભાઈ. પણ ખરેખર હો, એના કરતા ગોમ વાળા હારા પણ આ હાગા ખોટા. મારા ઓળશે અંગાત કરવાય ના રહ્યા અને હરમ લગીને દયા આવે તો હેડ હેડ જ કરી અલાકો હું થાચું બેહો તો કે ના હોય નહીં બેહું હેડો. હા જય બે બા હા તે પછી કેવું કર્યું ખબર હે? મેં કીધું તમે તાર જો માર તો તમારા અંગાત નહીં આવું હું તો હોય ઊંઘી જાઉં તો હું તો એક હુઈ ગયો. બરોબર. 2-3 કલાક ઊંઘ્યો તાણી થાક ઉતરે. બોલો એવા હેડે કરતા હોય ને એ નગર તો હેડાય નહીં. હવે ના હેડું. હવે તો આપણે ગામ વાળા હારા એના કરતી હળવા હેડ્યા તો જઈએ. ઓવા પાછળ પડે હેડો આપણે. હેડો તમે જા. હાલો. જય જય અંબે. બોલ તમારી અંબે. 1 2 3 4 અંબે માનો જય જયકાર. ભગવાન પર પોકરો. અંબાજી ઢોકળો. હા ટુકડું તો કોઈ નહીં બા. હજી તો ઘણે કાઢે અંબાજી આવશે ભાઈ. તમે હેડો ના રેડી છે. ના હેડે બોલ. હેડો. હો ગાતા રે તેના ગાતા આવે છે ડુંગર ની ગાતા અંબા બેઠી છે. હો આરા સુર મારે જોયું ઢીંચા કડ બોળ્યું. હો અંબે માનો રે ઢીંચા કડ બોળ્યું. જેઠાલાલ હા ભાઈ. હવે હું વાત કરું કેજો યાર. જમું થયો. અમે કાલ બપોરે ઘેરથી હેડ્યા ને હા તમે જુઓ તો પોપટલાલે તમારી કોઈ વાતો કરી છે વાતો છોડજો. જમું વાતો કરી હારી વાતો કરી કો મારી. હારી હારી તો આ તો તમે હાજર નતા ને એટલે તમારા વિશે ખોદણી કરી વાય નહીં. હું વાત કરો ખોદણી કરી. એવું કહેતા ખબર હે? હા જેઠિયો લેટવો છે એટલે કે આપણા ગામવાળા કોઈ નંગત લઈ જતો નહીં. અને લઈ જાય ને તો ખાતો કોઈ ભાડી જાય એટલે ગામમાં બધી વાતો થઈ એટલે નહીં લઈ જતો. વાહ, તારે એ ગબી મુઢાએ એવું કીધું એમ? ઓવા બા તમે આટલો ફારો ફાડે ના આબાજો જો એની વાત. જેઠાલાલ મારી ના વાત ના એને બગડી નાખું હું આજ તો તમે છોડો. ભમાવાનો નહીં. તમે મારી વાત સાંભળો. આપણે અંબાજી માં દર્શન કરવા જઈએ બરોબર છે. એટલે દર્શન કરવા જતા હોય ને એટલે રસ્તા ઝઘડો ના કરાય ભાઈ. વાત સાચી પણ હવે યાર ખોટા નોમ આલે શું ચાલે યાર? ગામમાં મારી આબરૂ જાય પછી આવી વાતો કરે તો. મેં એને ના પાડી મોકલ્યા. જેઠાલાલ હાજર નહીં એટલે આપણે એના વિશે કોઈ વાત કરાય નહીં. તોય મારે ઓછે વાત કર જ કરે. તમે જુઓ તો એ હવે ગબી મુઢો શિકાર કેટલા રહ્યો? જો હાથમાં આવી જાય તો ભમેડી નાખું ખાલી આબાજો. ભેગો થવા દે એક દંડ ખાલી મને. તમારે ઝઘડવું હોય તો ઘેર જઈને ઝઘડી જો ભલામણો. હા રસ્તા ના ઝઘડતા. તાણી આવી ખોટો નોમ આલે યાર. આ તો તમને કીધું આવું ને આવું ગામમાં બીજાને કે ત્રીજાને કે તો ગામમાં તો મારી આબરૂ જાય કે યાર. હા અને આ તો સારું તમારે કોઈ હગો અમારા અંગાત કરતા તમારી વાત ના લઈ જાય. લઈ જા ભાઈ. આ તો અમાર પેલા હગો ને આગળ નીકળી જાય તે સારું કરી ને કઈ એના ભેગા થઈને તો આ તો યુવાને કહી દેવો. ઓ વાહ આ પોપટિયાનો વિશ્વાસ ના કરાય ભાઈ. ખાલી એક ઘરનો એનો ભેગો થવા દે. લેડો એનો આવશે પાછળ. 1 2 3 4 અંબે માનો જય જયકાર. ખરેખર પોપટલાલ હું તમને એક વાત કરું. બોલ હું કઈ કે હું તમને વાત કરે તમે રીસે પડશો. કશું નીચે નહીં બળવું તું તાર બોલ. આપણે પેલા જેઠાલાલ આપણે ભેડા ના થયા આપણા ગામના. હોવે
એ જેઠાલાલના ઘેર હું ગયો ને તો જેઠાલાલ મને શું કહેતા ખબર હે? કે પોપટલાલનો વિશ્વાસ ના કરાય કે પોપટલાલનો સંગ ના કરાય પોપટલાલ તો નહીં હારે કે પોપટલાલ છે ને કે આપણે કે કુવા ઉતારીને કે વરસ વાડી લે આ તારી મેં છે ને ઈ મને વરસ વાઢે લે હે આ તો મન કહેતા હતા મન કે ભોલા કે તારા આજ પછી પોપટલાલનો વિશ્વાસ નહીં કરવાનો પણ મૂકો હાલ પણ આપણે ઈવન જેવું ના થાય ને મારે ઓ તારી જેઠિયો મારો છે હું ના એટલે મારા ચડાવા કરે એમ ને જબ્બર જબ્બર તમે જુઓ ને તો એટલા તમારા વિશે જેવું કહેતા હતા બોલો હું તમને શું કહું કહો ના તાણ ઓહો તો પાછળથી પગ કાપા મારો છે જેઠિયો આમ તો ગમમાં આગેવાન પડી કરે લે એ તો ગામમાં આગેવાન પડી કરે અને હું ખાલી એવાના ઘેર જઈને બેઠો હોય ને તો બધી તમારી જ વાતો ચાલુ હોય એવાના જોડે મારી એકલા ની હા તમારે એકલા નહીં બીજા કોઈની વાતો નહીં બોલો ઓ જેઠિયો છે અંબાજી નહીં પહોંચી શકે એને જતે જતે હું પાડ્યા વગર નહીં રહું હવે દોડવા વાળી કર જેઠાલાલ હા તમે તો બહુ ઠાઠબંધ થઈને આયા હો ભાઈ કાટબંધ તો આપવું જ પડે ને બા એ તો જેને હોય એ પહેર ના હોય એ કશું ના પહેર એ નહીં કહેતા યાર દોઢું ચમ લઈ જાઓ જો દોઢું લીધું સાચું તો કીધું તમારી જોડે આવી નહીં અમારી જોડે હોય એટલે અમે પહેરીને આયા આપણે અંબે માએ દર્શન કરવા જઈએ બરાબર છે તો ફોનાની ક્યાંનો તો પહેરીને આવવાના આવે ભાઈ તો આપવું પડે તાણી વાત કરો ક્યાંક જૂઠ મારીને લઈ જાય ને તો હાવ કે વચ્ચ્યો આમ ચાલજો હા એટલે કોઈ અમે એ ફરવા જઈએ તો ચિયો ઝૂંટ મારે યા પણ આ હોનાનું પહેરી ના બાંધવું હોય બા અંબેમાં ના ધોમે જઈએ કોઈની તાકાત નહીં કોઈ લીલો નખ આપણો ઉખાડીએ કે સમજ્યા આ એ તો અંબેમાં રક્ષા કરી એ તો એની જ કોઈ આપણે કહેતા નહીં પણ પહેરી ના આવે એમ કહું છું તો આપવું પડે તાણી આ પેલા કેટલા રહ્યા પોપટલાલ ને શિખર ખરેખર આટલી ઘડી તો બહાર ને હું એકલો હેડેવા જ ને તો દોતા પહોંચી ગયો હોય જેઠાલાલ હેડો ભલામણ યાર આટલી બધી વાર પેલા ઉભા ટટો કુશલ યાર હે કુશલ તમે દાદા થઈ ગયા હલે હે અને દાદા દાડી મારી વાતો કરો આખો દાડી હે કોને વાતો કરી તમે કોણ કરે બીજું ગબી મુઠા એક થાપ મેલે ને તો આ મુઠામાં જોવાથી ને બધા પડી જાય એમ કે વાતો હું કરું એમ કે ઓ તાડી જેઠિયા તું મારા દોત પડે ઓવા તારા દોત પાડી નાખે લે ગોમાં કોઈની તાકાત નહીં પોપટલાલ ના હાથે દાડી આ જેઠાલાલ ની તાકાત છે હા લે એકી થાપે તારું મોઢું ફેવરી નાખી લે પેલા તો મને એમ કે ખાલી કે તને આ વાત કીધી કોને પછી બીજી વાત આ બોલ્યો તારા ઘેર આવ એ વખત મારી વાતો ચમ કરી તું હે એ આ બાજુ આવજે શું છે સિયાદાર મેં વાત કરી આ પોપટલાલ ની હે તારા ઘર આપણે તમારા ઘેર બેઠા ખબર તમે મને નતા કહેતા મેં જો કશું કીધું હોત તું જાણી મારા ઘેર આવ્યો પેલા યાર તમે કોઈ પોપટલાલના ક્ષેત્રમાં તાર કોમે નહીં જવાનું એ વાત નથી કરી બસ હવે એ તો બહુ થઈ ગયા ભાઈ 5 વર્ષ પહેલાની વાતો હવે લાઈન મેલાઈ થોડું ચાલે લે ઓ તારી તું તો એમ કહેતો હતો કે ભાઈ પોપટલાલ ના અંગાત ફરવાનું નહીં જવાનું નહીં એવું બધું કહેતો હતો એ બધી વાત હાલ સાઈડમાં મેલો પેલા મારી વાત તમે વાપરો હે કે તમે આ બાના હું વાતો કરતા હતા એમ કેજો પેલા કશી વાત નહીં કરી ભાઈ આ અંબાજી જવાની જ વાતો હોય બીજી વાતો ના હોય તમે મારી વાતો કરતા હતા ભી વાત એમ કહો ક્યારથી હેડ્યા તારના એક વાત કહું જેઠાલાલ આ કઈડો રે ને હેડન તારનો અમારા ભેગું નહીં છે ભાઈ અમે પાછળ અને આરે આગળ હેડ કરતો પણ હવે અત્યારે ઝઘડવાનો ટાઈમ નહીં આપણે હેડો મોડું થાય એમ નહીં એટલે ઝઘડવાનું નહીં આપણે હા. પણ આ તો ના પાડી હું ના પાડી કે મેં તો કોઈ વાતો નહીં કરી કોઈની વાતો નહીં કરી ના કઈડા હું વાતો કરી સાચું કહી દેજે નકર માર્યા વગર નહીં રહું આ બધી પબ્લિક જોવા પણ વાયને વાય મારે પોપટલાલ મારી વાત આપણો શાંતિ રાખો હવે મને ખબર પડી છે કે આ બે જણા ચેવા હઈએ બરાબર અરે આપણા ગામમાં જેની તેની વાતો કરતા ફરી અને માતાજીના ધોમે હેડતા હેડ્યા હી તો મારા ઓરસા જેની તેની ખોદણી કરતા હેડી એટલે અમે કેવું હોય જેઠાલાલ ખબર હે? હા આવ થોડું ટાઈમ પાસ થઈ જાય એમ. ટાઈમ પાસ નહીં. માર કાકાને ચો મારો તમે તારા કાકાને મહિના પટાઈ નાખે એ તું આખો જતો રહે કે તને વેટાડે હું હાલ્યા હું હોય એટલે તું પેલા મારી વાત ખબર છે માતાજીના ધોમે હેડ હોય તારા આવી ખુદડી ના કરાય જેની તેની આ તો તું કોકના ઝઘડાય મારી દે એટલે એ બને ટાઈમ પાસ થાય કે હું વાયરો ટાઈમ પાસ થાય એ તો સારું કરી અમે પોપટલાલ બે ને મુઢે કરી વાત ને હાલ હમણાં અમે તો બે જણા ઝઘડી પડો જ ને યા એ તો જમજુ ખબર હે રસ્તો નતો હોતો એટલા રસ્તો ના આવડતો હોય તો આવી કોઈની વાતો ના કરે સમજ્યા હવે ઝઘડવાનું છોકું કરવાનું હવે કઈડા તું બંધ થઈ જાય ને કરા બધી પબ્લિક જોવાની સોળા છે નહીં તને મારી વાત તમે છે ને આજે કરીને આપણા ગામની આબરૂ કાઢો છો આ માતાજીના ધોમે હેડે એટલે મારે કશું વધારે બોલવું નહીં પણ હવે કોણ ખોલીને મારી વાત સાંભળી લો સુખ શાંતિ હતી હેડો હવે તમારે મારા અંગાત થયો છે એટલે હવે તમને હુના મેળવા નહીં
માતાજીના ધોમે પોકાડું હેડો. એટલે કે અમે એના છોકરા છે તે હંગાત થયો છે અલ્યા નાના છોકરા નહીં પણ તો અંગાત હેડો તો સારું રે એમ. આ મેડો તારા એમના વળી કરે હેડો પછી ઠેલા. આ બધા જોઈ જો ખોટી મજા જ આવે કે તે ચા મોઢા ચડાઈને ફરો છો હવે તો આમ ઘેર ઉતારો. નહીં ઉતારવું અમાર તો હા હવે મારા ભાઈબંધના ડીજેમાં નચા તો એ ભલા મોણા આવું કરો. પેલા બોલવાના ને મારવાના ને પછી તમે તાર નચાવાના. બસ હવે મારી વાત સાંભળો એ તો ભૂલ તમારી હતી એટલે તમારા વતીની તો મારી ભૂલ ગણીને હું માફી માંગુ બસ. પણ સાંભળો મારી વાત તમે હવે કે આપણે અહીંયા દર્શન કરવા જઈએ બરાબર એટલે વળીને તમારે આવી ભૂલ કરવાની નહીં, કોઈની આગા પાછી કરવાની નહીં બરાબર. અલ્યા ભાઈ આ તો રસ્તો નતો ઓહરતો એટલે આગા પાછી કરવી પડી. હા પણ તમે સમજો આવી આગા પાછી ના કરાય. કોઈક બીજી વાતો હોય ને તો બરાબર છે, આ મોણાની આબરૂ જાય એવી આગા પાછી વાત કરાય યાર. અને બા આ તો બરોબર છે, અમે ને જેઠાલાલ બે જણા છીએ, હા. બાકી બીજો હોય તો લડી ના મને ભલા મને. હા એટલે તમારે વળીને આવી ભૂલ નહીં કરવાની બરાબર. તમને નહીં ગમતું હોય તો અમે નહીં કરવું બીજું કશું. અલ્યા ગમવાની વાત નહીં યાર, તમે સમજો મારી વાત સમજો. હવે તમે આવી આગા પાછી ના કરતા બરાબર. સુખ શાંતિ હેડ્યા જો અને જો કેમ્પ આવે ને એ નાસ્તો બાસ્તો કરતા કરતા હેડ્યા જઈએ અને મા અંબાના દર્શન કરી અને જે વળતા બસમાં બેહી અને સીધા ઘર ભેગા કશું વાંધો નહીં. બરાબર. હા. રાજીના અંબે બોલો અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે 1 2 3 4 અંબે માનો જય જયકાર 1 2 3 4 અંબે માનો જય જયકાર. હો અંબે માનું રે ઢીંચક ડબોળિયું, હો ડુંગરાવાળીનું રે ઢીંચક ડબોળિયું, હો અંબે માનું રે ઢીંચક ડબોળિયું. હો ભાદરવીનો મેળો આવે છે, પૂનમ ભરવા ભક્તો રે જાય છે. નાના ટાબરિયા રમે ઢીંચક ડબોળિયું, મારી અંબે